એક વખત સિંહની આગેવાની હેઠળ રીંછ અને શિયાળ એમ ત્રણેય શિકાર કરવા નીકળ્યા. થોડે દૂર ચાલ્યા એમને એક તગડી અને મોટી ભેંસ જોઈ. તેમને તેનો શિકાર કર્યો. પછી સિંહે શિયાળને હુકમ કર્યો, એ શિયાળ, હવે આ ભેંસના 3 સરખા ભાગ કરી લે, એટલે આપણે સરખે ભાગે વેચી લઈએ. પેલો ભાગ પસંદ કરવાનો મારે હક હોય. પેલો ભાગ હું લઈશ. ઉભા રહ્યો. બોલો બોલો મહારાજ. તમે બે એકુકો ભાગ ક્યાંથી લઈ જતા હતા? હજી મારે રાણી પણ ઘરે છે, સિંહણ. એના માટે એક ભાગ લઈ જવો પડે. તમે તો કીધું તો પણ કે 3 ભાગ પાડવા. હું રાજા છું, મારી સામે બોલે છે. ના ના, જી મહારાજ, જી મહારાજ, જી. હવે આપણે બે આનું એક ભાગ કરી નાખ્યો અડધો. ઉભા રહ્યો. જી મહારાજ. મારા છોકરા હું ભૂખે મરે, ના ના, એના માટે પણ લઈ જવો પડે ભાગ. ઈ ભાગે હું લઈ જઈશ. અને આ 3 ભાગમાંથી જો કોઈને એકો ભાગ જોતો હોય તો આવી જાવ મેદાનમાં મારી સામે લડવા. ના ના મહારાજ, ના. લઈ લો, લઈ લો. આમ શિકારના 3 ભાગ સિંહને આપી દઈ રીંછ અને વરુ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. તો આ વાર્તા પરથી આપણે બોધ મળે છે કે બળિયાના બધા ભાગ.